તો હર હર મહાદેવ, કેમ છો તમે બધા? મોજમાં? અમે પણ મોજમાં છીએ ભાઈ. તો અત્યારે યસ સરસ મજાના અમે લોકો આરામથી ઉઠ્યા અને અત્યારે ઘરમાં બસ આ જ રીતનું ચાલુ છે. ઇન્ટરવ્યૂ લેવાનું આવ્યું તો કામિની બેન પેલી બાજુ જતા રહ્યા, બરાબર છે. ને આજે કામિની બેનના મમ્મી આવ્યા છે ઘરે. તો શું કહેશો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એટલે શું થાય? અમારી વહેલા ઉઠાડે ને. સવારે વહેલા ઉઠો એને શુભ સવાર. શુભ સવાર તો અમારી શુભ સવાર. ઇંગ્લિશમાં એ બધી ખબર પડતી નથી એટલે અરે એમાં કઈ વાંધો નહીં, પણ શુભ સવાર તમારી કેટલા વાગે થઈ હતી આજે? આજે હું 6 વાગે તો ઉઠી જઈ હતી. હો હા, ચા પાણી નાસ્તો વાસ્તો હું તો યાર નાસ્તા વાસ્તામાં શું કર્યું? મેં ચાંદ ભાખરી ખાધી. ઓહો હો, હું વાત કરો ચાંદ ભાખરી ખાધી તમારા કામિની બેનના હાથેથી એમ? હું વાત કરો. તો જો અહીંયા હવે ખાલી વારવા માંડ્યા આવી કે ઉભા રહ્યો, થોડું ઘણું હરખું કરી નાખું ઘર. હે પણ આ તો કેવું કે વિડીયો ચાલુ કરી દીધો ને એટલે કે હમણાં ઘર સાફ કરવા માંડું બાપા. બાકી તો કેવી વાતો કરશે. વાત તો આજે 3 વખત ગયા ભાઈ અહીંયા, હે ને? બાદ મજા આવી ગઈ. હવે તો હું અહીંયા જ રહી ગયા. મને ખુલાસો બંધ નતું થતું હતું, મને બહુ દુખતું હતું. એટલે મેં કીધું હવે એક સમય નેચું હોય ને તો ગાયત્રી ઘેરે ઉઠશે. ત્યાં વખત મેં નક્કી કર્યું કે હું ઘેરે તો રહું છું રાત. કારણ કે એને જાવ એવું થયું છે કે મામી આયા છે તો પછી જે ટોયલેટ છે એ પેલું કરાવી દીધું છે ઊભું ઊભું. હા, હા તો પછી બાને નથી મજા આવી રહી અને આને જનરલી એમાં જે લોકો પહેલેથી આવા ઇન્ડિયન ટોયલેટમાં હોય ને એને પછી આવું તરત કરાવી દે તો ન ફાવે. એટલે હું પ્રોપર પેટ સાફ ન થાય આપણું. હા, હું તો 2 વાર જઈને આવી. બોલો ક્યાં વાત હે. ખુશ લાગો હો એટલે તો. પેટ હલકું થયું. હે નાને ફોનમાં ના કહ્યું. હા, 2 વાર કામિની બેનના ઘેર જઈ મારું પેટ સાફ થઈ ગયું. વાહ અને ભાઈ રાતે પડી એવી હું હોઈ ગઈ છું. બોલો ના તો મને ચોકધોન મારી જગ્યા બદલાય ને તો મને ઊંઘ ના આવે. પણ કાલે તો હું પડીને એવી હોઈ ગઈ છું. બોલો કાલે અમે પેલું ખવડાવ્યું હતું ને તમને પેલી બ્રેડ, સેન્ડવીચ એમાં મેં દવા નાખી દીધી હતી ઊંઘની, એટલે તને એટલે તમે સમજી ગયા. અને પછી પાછું કેવું થોડુંક મિક્સ બધું કર્યું હતું ને વેજીટેબલ ના તેને, એટલે તમને 2 વાર આવી ગયું. તો પછી પેટ સાફ થઈ ગયું. તો એટલે ડુંગળીને બધું આવ્યું ને. હા એટલે બસ તો ઘરમાં આ રીતનો માહોલ છે. અને અત્યારે બા તમને કંઈક ખુશ થઈ જશે અમે તો. બા કંઈક ભગવાનનું ભજન તમને નાનું એવું સંભળાવશે, બરાબર? તો સંભળાવો એટલે કંઈક આપણે બધાય થોડા ભજન સંભળાવો, કારણ કે આખો દાડો ભજન જ કરતા હોય છે. અને અને એના ઘરના હે ને નાના અને બેય આખો દાડો ભજન ને ભગવાનની વાતો જ કરતા હોય છે. એટલે પછી તમે ભજન ગાજો એની હારે. ભજન નહીં આવડતા કઈ વાંધો નહીં, તમારા પપ્પાને તો બહુ બધું આવડે છે. બે લીટી કેવી રીતે ગાય પૂજો? કોઈ ભજન કહું કે નહીં આમ શંભુ શરણે પડી માંગુ ઘડી રે આ એવી રીતે ગાય. આમ લ્યા બાને એક પેલી આદત છે. કઈ આદત છે? છેકણીની. ઊંઘવાની. કેવી રીતે હોય ઈ? ચીકણી ઊંઘીને બતાવીએ તા. હા બતાવો તાણે. એમાં શું જ્યાં હોય છીકણી હોય હું એટલે ઈ આ શું હોય? જો ડબ્બી ભેગી જ રાખે. હા ડબ્બી ઊંઘું અને ડબ્બી, અચ્છા આ છીકણી હોય. પછી આ વાહ ભાઈ વાહ, નશો કરે. આ તો કાયદેસર નશો કરે. ફીલ લઈને સૂંઘે. હા ગજબી કે. એનાથી શું થાય? કઈ થાય ને તમને ચક્કર બક્કર જેવું કઈ? ના તો મારું મગજ ફ્રેશ રહે. ફ્રેશ રહે એમ? હા, એ- હું બધું કામ કરી શકું. ચીકણી ઊંઘું તો મને તમે 2 દાડા ખાવા ના આપો ને તો હા. ખાવામાં ધ્યાન ના આપું, પણ મારે ચીકણી ઊંઘું ને એટલે મારું મગજ ફ્રેશ રહે. ઓય. બધું કામ કરું હું. તો આ નશાવાળી વસ્તુ છે. મમ્મી એક કામ કરો, તમે લઈ લો. સાચું કહું. મારું તો આજકાલ નહીં ગઈ. આજકાલ કરતી મને 30 વર્ષથી હું ચીકણી ઊંઘું છું. ઓહો, 30 વર્ષ ઉપર થયા છે. 30 વર્ષથી સુકડી ઊંઘો. હા ક્યાં વાત છે. તો તમારા ફેફસામાં શીકણી જઈ છે ને? અરે ચીકણી જશે બળી જશે. એક્ઝામ નહીં મગજમાં મગજમાં થોડી જાય કાંઈ ડાયરેક્ટ. ઊંઘે એટલે ઉપર જ જઈ રહી છે એટલે ઊંઘે એટલે અંદર માથામાં જાય એવું ન હોય. ઊંઘે એટલે પેલા ફેફસામાં તમે શ્વાસ લો તો કે મગજમાં શ્વાસ જાય? હા મગજમાં જ હોય ને
આપણે એક ભજન કહી દઈએ ચાલો. હા હમણાં પેલા કામિની બેન આપણા વારી લઈ પછી થોડા તમારી બાજુમાં બે તો મજા આવે ને ભજન ગાવાની. મારું ડાયો દીકો ઓલે 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 અત્યારે ઉઠ્યો દીકો. સપનામાં વાઘ આવ્યો તમારે? સપનામાં હા. વાઘ આવ્યો સપનામાં. હા, હા. અને પછી હું તો એમ કહું છું વાઘ નીચે બેસી જા, મારી જોડે બેસી જા. તો થોડા વાઘ મારી જોડે બેસી જાય. અને પછી વાઘ ઉપર બેસીને હું તો ચો જતી રહીને મારી ઓખ ખુલી જાય. બોલો વાઘ ઉપર બે વાઘને પેલા બેહાડ્યો પછી વાઘ ઉપર તમે બેસી હા, ગયા. મેં કીધું વાઘને મેં કીધું "હવે બેસી જા મારી જોડે. મેં કીધું આમ બોલાવું છું પાછા સપનામાં. વાઘ આવ્યો ખરો અને પાછું વાઘને મેં કીધું વાઘ અહીં બેસી જા મારી જોડે. તે વાઘ મારી જોડે આવીને બેસી ગયો. પછી જોડે હું તો વાઘ ઉપર બેસીને જતી રહી ચો જતી રહી એ મને ખબર. ઓખ ખુલી ગઈ મારી. મારના પર હું ઉઠીને મેં તો અમે બધો બેસીએ છે ને યાર એ બધાને તો તમારા સપનામાં વાઘ આવ્યો એટલે નક્કી કંઈક તો થવાનું હોય. મને જો હું તમને વાત કહું હા. મારા ઘરમાં હું અત્યારે પોતે મારા ઘરમાં હું છું ને મને ભગવાન દેવ દેખાય છે. દેવનો દર્શન થાય છે, માતાજીનો દર્શન થાય છે. હે કયા માતાજી? અંબે માં, મહાકાળી માં, ચામુંડા માં, હે. લક્ષ્મી માં, સરસ્વતી માં, જુદા જુદા માનો મને દર્શન થાય છે. અને દેવ અને અત્યારે હું મંદિરમાં દર્શન કરવા જાઉં છું ને તો રીસર મને માં મારી દેખાય છે. હે મારી કુળદેવી માં અંબે માં છે. અહીંયા અચ્છા. સાંઈ બાબા દેખાય, વિશ્વકર્મા દાદા દેખાય, લાલજી ભગવાન. લાલજી ભગવાન તો મને સપનામાં આવે. પહેલા તો શું કે ખબર બા મારે બહુઓ ખાવો છે. એટલે વાપરો બહુ એટલે લાડો. બહુઓ આપણે આ જમવાનો નાનો છોકરો છે ને મારી એક વાત વાપરો હા. મારો નીલો છે ને નાનો હતો હા. એને બહુઓ બહુ ભાવે. હા. એટલે મને એમ કે બા થોડું બહુઓ બનાવજે ને. હા. હા બનાવું હો બેટા. તેને બહુઓ બની આલું હું. ગાવાનું નહીં પણ સાંભળવાનું તો છે ને તમારે. તો પછી કૃષ્ણ કનૈયા લાલની જય અંતરામ રાજ કી જય સદગુરુ દેવ કી જય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે શંકર પાર્વતી ના ઊંચા મંદિરે નીચે બેસીને દર્શન થાય કે મન મારું દોડી દોડી અમરનાથ જાય. વાહ ભાઈ વાહ. એ બેઠેલી ગાયને પાટું ના મારીએ પાટું મારવાથી પાપ થાય કે મન મારું દોડી દોડી અમરનાથ જાય. શંકર પાર્વતી ના ઊંચા મંદિરે નીચે બેસીને દર્શન થાય કે મન મારું દોડી દોડી અમરનાથ જાય. સાડી આવે તો સાડી મોઢે ને પેલી આવે તો રડતી જાય કે મન મારું દોડી દોડી અમરનાથ જાય. એ શંકર પાર્વતી ના ઊંચા મંદિરે નીચે બેસીને દર્શન થાય કે મન મારું દોડી દોડી અમરનાથ જાય. સાધુ આવે ને સંતો આવે ને પાણે જ ભૂખ્યા જાય કે મન મારું દોડી દોડી અમરનાથ જાય. શંકર પાર્વતી ના ઊંચા મંદિરે નીચે બેસીને દર્શન થાય કે મન મારું દોડી દોડી અમરનાથ જાય. આડોશી પાડોશી ઝઘડો ના કરીએ ઝઘડો કરવાથી વેર થાય કે મન મારું દોડી દોડી અમરનાથ જાય. દેરાણી જેઠાણી ઝઘડો ના કરીએ ઝઘડો કરવાથી વેર થાય કે મન મારું દોડી દોડી અમરનાથ જાય. ક્યા વાત હે. શંકર પાર્વતી ના ઊંચા મંદિરે નીચે બેસીને દર્શન થાય કે મન મારું દોડી દોડી અમરનાથ જાય. સંધ્યા તાણે તે કચરો ના વારીએ કચરો વારવાથી લક્ષ્મી જાય કે મન મારું દોડી દોડી અમરનાથ જાય. એ ખમ્મા ખમ્મા છેલ છબીલા મોહન મુરલી વાળા હાલો હાલો. તારી ધજા ફરકે ચાલો ઠાકોર જોવા ભોગથી મનાવા મીઠી વાતો કરવા રણછોડ રાયને મળવા તાળી મંડળ તાલે ના જાય ખાલી
કનૈયા લાલની જય. ક્યાં વાત હે, ક્યાં વાત હે. કેવી રીતના ભજન મસ્ત ગાયા હે. મૂકી તમારા માટે તાળીઓ પાડે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. બધા લોકો કમેન્ટ કરી દેજો બા વિશે ભાઈ, કે કેવું બાએ ગાયું છે. સરસ મજાનું, કેટલું સરસ ગાયું છે ભાઈ. હે? અને સાંભળવા જેવા શબ્દો હતા, મસ્ત શીખવા જેવા શબ્દો હતા. મજા આવી ગઈ થોડી. અને 50-52 ભજન મોઢ ગાતી હતી. ક્યાં વાત હે, ક્યાં વાત હે. અરે હું મટકી બટકી લઉં અત્યારે કૂદું બધું બધું જ. હાય હાય. પણ હવે શોખ બહુ. હવે થોડુંક ભૂલાઈ જાય ને કંઈક પણ આવ્યું એટલે. ના, હા. બધું જ. અત્યારે ભલું મને 65 વર્ષ થયા તોય પણ મારે કૂદવા બુદવાનું તો જોઈએ જ. કૂદવાનું તો જોઈએ ભાઈ, એ તો પેલા. બાકી તો એટલે તમે અત્યારે થોડાક ફિટ ગરબાએ છો. ગાઉં છું અને એટલે જ તમે ફિટ છો થોડા એમ. બોલે વગાડું છું હું. હું વાત કરું હે. વગાડું છું. ખૂબ ખૂબ આભાર તમારો આટલું સરસ ભજન સંભળાવવા માટે. બરાબર છે. તો બસ આ રીતનું છે અત્યારે ઘરમાં માહોલ. અને ખાવા બાવાનું હવે બનાવો જાઓ. હા હવે બનાવવું પડશે ને થોડું. કંઈ વાંધો નહીં, ચલો. તો ભાઈ અત્યારે હું ઘરેથી સુરત જવા માટે ડાયરેક્ટલી નીકળી ગયો છું. અચાનક મારે નીકળવું પડ્યું સુરત માટે, કારણ કે એક નાનું એવું કામ હતું ત્યાં સુરતમાં. તો એ પૂરું કરવા માટે જાઉં છું. અને પ્લસ બીજું એવું હતું કે પૂજા નથી મારી સાથે, બિકોઝ પૂજાની તબિયત ખરાબ છે થોડી. તો એ મારી સાથે નથી આવતી, બટ હું એકલો જ જઈ રહ્યો છું અત્યારે. અને ત્યાં મારે 2-3 દિવસનું કામ છે, તો 2-3 દિવસનું કામ પૂરું કરીને ફરી પાછું હું કેશોદ જવાનો છું હવે ફાઇનલી થોડાક જ દિવસમાં. ભાઈએ જે ભજન ગાયું એ તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરજો. અને યસ, આજનો દિવસ હવે કેવું છે કે હું અહીંયાથી સુરત જવાનો છું ને, તો હવે સુરત હું પહોંચીશ સવાર, તો અહીંયાથી ડાયરેક્ટ સુરત જવાનો છું. તો સુરત હું પહોંચીશ 9 વાગે આજુબાજુ. અને યસ, આ એક લોજિકવાળી વસ્તુ છે કે સામે કોઈ પણ તમારા રૂમમાં કોઈ પણ જગ્યાએ એક વોલ ઉપર અરીસો રાખો ને, તો આખો રૂમ તમને મોટો લાગે. તો આને એ જ વસ્તુ કરી છે કે આખી કેબિન છે ને એને મોટી દેખાડવા માટે સામે અરીસો રાખી દીધો. જો દેખાય, આખી બસ છે. જુઓ અહીંયા બી અરીસો જ છે. આ પણ આમ સીટ વીટ બધું બહુ સારું છે. આવી રીતનું છે, સ્લીપિંગ છે, પણ એમાંય આવી સીટિંગવાળી સીટો છે. એટલે નાઈસ યાર, મજા આવે એવી. તો શાંતિથી હું પહોંચી જઈશ. બસ કંઈ નહીં, સુઈ જ જવું છું હવે.